નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 28/9/2025 છે અને અત્યારે આપણે કેનેડા યાત્રામાં છીએ, કેનેડા પ્રવાસે છીએ અને એના વિવિધ વિડીયો આપણે શેર કરીએ છીએ. આપણે 3 સ્ટોરની મુલાકાત લીધી હતી. એ પૈકી આપણે સ્ટેપલનો વિડીયો શેર કરી ચૂક્યા છીએ અને આ બીજો હોમ અને ધ બ્રેક્સ એના વિડીયો 2 શેર કરવાના બાકી છે. તો આજે આપણે એ વિડીયો શેર કરીશું. અત્યારે આપણે ઘરેથી નીકળ્યા છે ને કિંજલબેન ગાડી ચલાવી રહ્યા છે ને એમના મમ્મી છે તો એ આગળ બેઠા છે અને આપણે 3 સ્ટોરની મુલાકાત લેવાની છે. કિંજલબેનને નાની મોટી ખરીદી કરવાની હોય છે, એ ખરીદી કરે છે બધામાંથી અને આપણે ખાલી બધું આધુનિક ઉપકરણો હોય એ બધું જોઈએ છે અને એના સ્ટોર, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ કેવું હોય છે એ બધું જોઈએ છીએ. એટલે એમને તો ખરીદી બેનને કરવાની જ હોય છે, તો એ તો એમની રીતે બધું ખરીદી કરે છે, પરંતુ એ સાથે આપણે મુલાકાત પણ એ સ્ટોરની લઈ લઈએ છીએ અને એ બહાને થોડું શહેરમાં ફરીએ છીએ. કિંજલબેનની નાની દીકરી છે એ પણ આપણી સાથે છે અને એને પ્લસ સ્ટ્રોલરમાં બેસાડી અને બધે સાથે લઈ જઈએ છીએ. પહાડી એરિયા છે, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ નોર્થ વેસ્ટ ટેરેટરીઝનું યલો નાઇફ શહેર છે અને ચારે બાજુ સરોવરો અને પહાડી એરિયા છે, જંગલ છે અને ખૂબ જ સરસ નાનકડું શહેર છે, બહુ સમૃદ્ધ શહેર છે. અત્યારે આપણે હવે જુઓ ગાડીમાં બેઠા છીએ અને તાપ તડકો પણ સારો એવો આવી રહ્યો છે. અત્યારે તાપ તડકો હોય છે, પછી તો હવે વરસાદ પડશે અને શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે જબરજસ્ત બરફ, આ બધું બરફથી જ ઢંકાયેલું છે. જે મેદાન દેખાય છે રોડ, ત્યાં બધું બરફ જ સફેદ ચાદર જાણે કે બિછાવી હોય એવું માહોલ એનો હશે. જુઓ કેટલા મોટા અહીંયા સ્ટોર હોય છે અને તમામ આધુનિક ચીજ વસ્તુઓ અહીંયા મળે છે. અને કિંજલબેનના મમ્મી છે અને કિંજલબેન સાથે હવે આપણે પણ આ હોમ હાર્ડવેર બિલ્ડિંગ સેન્ટરની અંદર જઈશું. અંદર જે તે કંઈ આધુનિક ઉપકરણો અથવા જે સિસ્ટમ હોય બધી એની જાણકારી મેળવીશું. ખૂબ જ ભવ્ય મોટા બધા સ્ટોર હોય છે. આપ જોઈ રહ્યા છો કેટલો વિશાળ મોટો સ્ટોર છે અને લગભગ સ્ટોરના માલિક ઇન્ડિયન હોય છે, આપણે ભારતીય હોય છે અથવા ગુજરાતી હોય છે. જો અહીંયા હેંગિંગ એગ ચેર છે, એટલે ઈંડા જેવી આમ આકાર એનો હોય અને એને લટકાવી શકાય અથવા ગાર્ડન કે એવા બધા બગીચામાં મૂકી શકાય એવી આધુનિક આ ફર્નિચર કહી શકાય એવી અહીંયા પ્રથમ જ આવી ચેર છે. એટલે આપણે થોડા બેસીને એનો શું કહેવાય આનંદ મેળ્યો છે. એક્સ્ટ્રા ચેર અને ટ્રીપોનો સેટ પણ બાજુમાં પડ્યો છે, એની સાથે જ આવે છે. અને અહીંયા જુઓ નાનકડી દીકરી સરસ રમે છે અને એને લઈને જ આપણે હવે આ સ્ટોરમાં ફરીશું. ખૂબ જ મોટો સ્ટોર છે અને હમણાં લોકલ ફોર વોકલ એવો અભિયાન ચાલે છે, મેડ ઇન કેનેડા. અને કેનેડામાં જે પ્રોડક્ટ થયેલી હોય એનું ગૌરવ લેતા હોય છે અને કેનેડિયનો બધા અત્યારે કેનેડામાં જે પ્રોડક્ટ હોય એની ખરીદીનો જ આગ્રહ રાખે છે. જો શરૂઆતમાં આપણે અહીંયા જે એની સિસ્ટમ છે એ પ્રમાણે કોઈ પણ નળ હોય, પાણીના નળ, તો એને ડબલ હેન્ડલ હોય, એટલે એમાં ડબલ લાઇન જોઈન્ટ કરેલી હોય. એકમાં ગરમ પાણી આવે અને એકમાં ઠંડુ પાણી આવે, કારણ કે અહીંયા જબરજસ્ત ઠંડી હોય છે. એટલે ગરમ પાણી દરેક ઘરે એવી સિસ્ટમ હોય છે જ કે ગરમ ને ઠંડુ પાણી આવે. આ રસોઈ બનાવવાની આધુનિક સગડી છે. અહીં પેલી આગ જોર ના લાગે, પણ આ કાચ ઉપર જ જે ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમથી જ આ તમારું વાસણ જે છે એમાં ફક્ત અંદરની રસોઈ જ ગરમ થાય એવી સરસ આધુનિક આ સગડી છે. સાથે નીચે ઓવન ને એવું બધું છે. એટલે અહીંયા લગભગ ફ્રોઝન કરેલું બધું ખાણીપીણી વધારે હોય છે, તો ઓવનનું બહુ જ મહત્ત્વ હોય છે અહીંયા. એટલે ઓવનમાં ગરમ કરી અને જે તે ખાણીપીણીની વસ્તુ હોય એ ગરમ કરીને ખાવાની હોય છે. આ જો એકદમ આધુનિક આ સગડી છે. આ સગડી ઉપર કંઈ આગ કે એવું ના લાગે, પણ જે કાચ છે એની ઉપર જે ડિઝાઇન કરેલી છે ત્યાં તમે મેગ્નેટિક વાસણ તમારું હોય, આપણે અત્યારે સ્ટીલના કુકર ને બધું આવે છે એવા એ ટાઈપના જે સાધન આધુનિક હોય એ એની પર મૂકવાનું, એટલે એ ગરમ ના થાય, પરંતુ તમારો અંદરનો જે ખોરાક છે એ રસોઈ પકાવવાનું હોય એ કામ થાય છે. ખૂબ જ આધુનિક એ સગડીઓ છે. અહીંયા બધા ઝુમ્મર ને પંખા ને આ બધું છે. હેંગિંગ બલ્બ હોય છે અહીંયા લગભગ ઘરમાં છે, તો લાંબી આપણે જે ટ્યુબલાઇટ મોટી હોય છે એવું નથી હોતું. અહીંયા ઘર, ઓફિસ કે વ્યવસાયિક સ્થળ હોય તો આ રીતે ઝુમ્મર જેવા જ 4, 5, 6 બલ્બ હોય છે. એટલે જે એરિયામાં જેવું લોકજીવન હોય એ પ્રમાણે બધા ઉપકરણો આવી રીતે બનતા હોય છે.
અને મિત્રો અહીંયા પોતાના વાડામાં લોકો આવા તંબુ જેવું બનાવી રાખે છે અને એમાં આવી ખુરશીઓ હોય છે અને ઘરની બહાર બરફ પડતો હોય એવું બધું હોય તો પણ આવું બધું ગોઠવેલું હોય અને એમાં એ લોકો બેસતા હોય છે. અને મિત્રો અહીંયા લગભગ તમામ ફર્નિચરો રેડીમેડ જ હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઘર રૂમ હોય એના સુસંગત જે ફર્નિચર તૈયાર હોય એ જ લઈ જાય છે. હાર્ડ પ્લાસ્ટિક અને લાકડાના જ આ ફર્નિચર બનેલા હોય છે. અહીંયા તમારે દરેક ઘરે ગરમ પાણી અને ઠંડુ પાણી આવતું હોય છે અને ગરમ પાણી એટલે જબરજસ્ત પેલું ગેસથી ગરમ થતું હોય છે એટલે અહીંયા સતત ગરમ પાણીનું વહન થતું હોય છે એટલે એ પ્રમાણેના અહીંયા વોશ બેસિનને એવું બધું બનાવેલું હોય છે. અહીંયા સુશોભનનું બહુ જ મહત્ત્વ હોય છે એટલે આવા બધા હોમ ડેકોરેટ માટેના બધા નવી નવી વસ્તુઓ બધી બનાવેલી છે. જો સસલાનું સરસ એક પપેટ બનાવેલું છે. આ બાયસન છે એનું ખૂબ જ જાણીતું આ પ્રાણી છે અને બાયસન ખૂબ જ ઝુંડમાં ટોળામાં રહેતા હોય છે અને અહીંયા તમને હાઈવે પર જંગલોમાં બાયસન બહુ જોવા મળે છે. અને અહીંયા તમે જો એક સરસ આધુનિક અરીસો છે વોશ બેસિનની ઉપર લગાવવાનો હોય છે અને અહીંયા હોમ ડેકોરેટ માટે બહુ જ લોકો આવી બધી ખરીદી કરતા હોય છે અને એવો સરસ અરીસો છે અને અન્ય પણ અરીસાઓ છે. અને મિત્રો આપણી પાછળ જે દેખાય છે એ કાચના કેબિન છે, તે બાથરૂમ છે, અંદર બાથટબ હોય છે અને આપણે પેલું સ્ટીમ બાથ લેતો હોય ને એ ટાઈપના આ તૈયાર જ બાથરૂમ છે. આ કાચની કેબિન છે અને અહીંયા અત્યારે આ બહુ જ ચલણ છે અને લગભગ જે અત્યારે નવા મકાનો અહીંયા બને છે એમાં એવા જ બાથરૂમ હોય છે. આ એક કીટલી છે, એક આધુનિક કેટલી બનાવાયેલી છે. એનું હેન્ડલ જે છે લાકડાનું છે અને સીટી પણ વાગે એવું છે એટલે અહીંયા પાણી ગરમ કરવાનું જે પીવાનું પાણી છે આ રીતે કેટલીમાં ગરમ કરે છે. આ ઉપરાંત ચા તો ઓછી બનાવે છે બધા અહીંયા, પણ સૂપ ને એવું બધું આની અંદર બનાવી શકાય એવી સરસ આધુનિક કેટલી છે. હા મિત્રો, આપણે આ હોમ હાર્ડવેર બિલ્ડિંગ સેન્ટરમાંથી બહાર નીકળ્યા છીએ અને ત્રીજા સ્ટોરમાં હવે મુલાકાત લેવા જવાના છીએ. અને કિંજલબેનના મમ્મી છે તો નાનકડી દીકરીને સ્ટ્રોલરમાં બેસાડી અને ગાડી તરફ જઈ રહ્યા છે. અને હવે આપણે અહીંયાથી જ ગાડીમાં બેસીને જ જવાનું છે. બીજો એક સ્ટોર છે, ફર્નિચર સ્ટોર છે, ધ બ્રિક્સ એટલે ઈંટ, પણ અહીંયા ઈંટ તમને જોવા જ ના મળે. સિમેન્ટ, ઈંટ, કોન્ક્રીટ ને એ બધું અહીંયા જોવા જ ના મળે. અહીંયા કોઈ લોખંડના સળિયા અને આ બધું આપણે મકાન બનાવીએ છીએ એમાં જે ઉપયોગમાં લેવાય છે એવું કશું અહીંયા જોવા જ નથી મળતું, કારણ કે અહીંયા બધા મકાનો લાકડાના જ બને છે. ફર્નિચરની દુકાન છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ અને વિવિધ પ્રકારના સોફા છે અને અહીંયા પણ એક શીખ યુવાન અને યુવતી અહીંયા બેઠા છે એટલે આપણે અંદાજ લગાવી શકીએ છીએ એ જોબ કરતા હોય અથવા આ સ્ટોરના માલિક પણ ઇન્ડિયન હોય એવું આપણે અંદાજ લગાવી શકીએ છીએ. અહીં કોઈને કશું પૂછતા નથી, પરંતુ અહીંયા રિસ્પોન્સ સારો આપે. તમે આ બધું જોવા જાઓ તો બહુ સરસ તમને રિસ્પોન્સ મળે છે. જો કેટલા વિવિધ પ્રકારના સોફા છે. હવે આપણે નડિયાદ, આણંદ, વિદ્યાનગર બધે આવા મોટા મોટા મેગા સ્ટોર હોય છે અને એ ટાઈપનું જ બધું ફર્નિચર આપણે ત્યાં પણ મળે છે, પરંતુ અહીંયા જરા અહીંના કલ્ચર પ્રમાણેનું બધું હોય છે. અને જો ઝાડના થળમાંથી સીધું જ કટિંગ કરીને એક નાનકડું ટ્રીપઈ જેવું બનાવ્યું છે, પણ ખૂબ જ આધુનિક બનાવ્યું છે. અહીંયા જો બેન્ચ, ડાઇનિંગ ટેબલ, ખુરશી બધું જ લાકડાનું છે. લગભગ ફર્નિચર અહીંયા લાકડાનું જ હોય છે. આ ઉપરાંત ગ્લાસ, કાચના પણ કેટલાક ઉપકરણો હોય છે અને સાધનો, વાસણો હોય છે. અને જુઓ અહીંયા સરસ સોફા સેટ છે, ચેર છે અને અન્ય બધી ઘણી બધી હોમ ફર્નિચરની બધી ચીજ વસ્તુઓ અહીંયા તમને દેખાય છે. આ કાચનું હોર્સનું મસ્તક છે. જુઓ સામે લખ્યું છે પ્રાઉડલી કેનેડિયન મેડ, એટલે કેનેડાના જે અહીંયા પ્રોડક્ટ હોય એનો પ્રચાર પ્રસાર અત્યારે જબરજસ્ત થઈ રહ્યો છે. હવે જો આ એક મસાજ ચેર છે, સરસ પગ દબાઈ જાય ને પાછળ બરડામાં પણ મસાજ થાય એવી સરસ ચેર છે. અને જે આ સ્ટોરના કાઉન્ટર પર જે શીખ યુવાન છે ને યુવતી છે એમના દ્વારા જ આપણે ખાસ આગ્રહ કરીને આ ચેર જોવા માટે એમણે જણાવ્યું હતું. એકચ્યુઅલી આ સ્ટોર હવે બંધ થવાનો સમય થઈ ગયો છે, લગભગ 6 વાગવા આવ્યા છે અને એમણે બધું વાઇન્ડઅપ જ કર્યું છે.
પરંતુ આપણને ખાસ એમણે આગ્રહથી આ ચેર જોવાનું કહ્યું છે અને અંદર પણ એમણે કીધું કે તમે ફરી આવો છો, અંદર જે જોવું હોય એ જુઓ. એટલે આપણે પછી આ જરા મસાજ ચેર છે એનો અખતરો કર્યો. અહીંયા જો નાનકડી દીકરી હજુ સ્ટ્રોલરમાં સરસ રમી રહી છે. અને જો અહીંયા કિંજલબેન છે તો એમના મમ્મીના મસાજ ચેરમાં બેસાડ્યા છે અને એ ઓપરેટ કિંજલબેન કરે છે અને રિમોટથી પણ ઓપરેટ થાય છે અને મેન્યુઅલી પણ આ ચેર સરસ ઓપરેટ કરી શકાય છે. અને અહીંયા બાજુમાં જ નાનકડી દીકરી છે જો સરસ ખુશાલ રમી રહી છે. એટલે એનું થોડું મેમોરિયલ શૂટ આપણે કર્યું છે. નાનકડી દીકરી રમી રહી છે અને આપણે આ સરસ ફર્નિચરનો સ્ટોર છે એની મુલાકાત લીધી છે. અનેક આધુનિક બધા ફર્નિચરની ડિઝાઇનો અહીંયા જોવા મળે છે. અને અહીંયા કિંજલબેનના મમ્મી છે જુઓ પેલા પગમાં જે મસાજ થાય છે એનું કંઈક વિવરણ કરી રહ્યા છે. એ બીજી પ્લેટો છે, વિવિધ રંગીન પ્લેટો છે, અલગ ડિઝાઇનના ટ્રીપોય અને એ બધું છે. વુડન તમે જુઓ ગોળ સરસ પેલું વુડનનું બનાવાયેલું આ ટ્રીપોય છે. પ્રાઉડલી કેનેડિયન મેડ એ મેં તમને વાત કરી. અહીંયા ઠેર ઠેર દરેક શોપમાં અત્યારે કેનેડાના જ હોમ પ્રોડક્ટ હોય એ જ વસાવવા માટેનો આગ્રહ કરવામાં આવે છે. અને તમે જુઓ આપણે અંદર એના શોરૂમમાં આવ્યા છીએ. વિશાળ મોટો ભવ્ય સ્ટોર છે અને અનેક પ્રકારના તૈયાર અહીંયા બેડ ને ફર્નિચર બધું છે. એટલે અહીંયા જે રૂમ બનાવી હોય એને અનુરૂપ એના સાઇઝ માપ પ્રમાણે બધી વસ્તુઓ અહીંયા મળી રહે છે. કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે. આ ડબલ બેડ છે. અહીંયા રૂમની જગ્યા ઓછી હોય તો બાળકો માટે આવી રીતે ડબલ બેડ હોય છે ઉપર અથવા નીચે. જો એક જ જગ્યાએ ઉપર નીચે બેડ હોય તો આ રીતે જગ્યા ઓછી હોય તો આવા બેડ પણ અહીંયા વસાવવામાં આવે છે. ખૂબ જ આધુનિક બધું ફર્નિચર છે અહીંયા આગળ. અને અહીંયા બધા જ આ જે ચીજ વસ્તુઓ છે પ્રોડક્ટ એની સરસ ગેરંટી આપેલી હોય છે. વોરંટી અને ગેરંટી હોય છે. અને દરેક પોતાના બજેટ પ્રમાણે પોતાના મકાન અને રૂમ ને એને સુસંગત એ પ્રમાણેનું ફર્નિચર અહીં વિવિધ સાઇઝ માપ રેન્જના ફર્નિચરો અહીંયા મળી રહે છે. જો વાંસની પેલી ટોપલીમાંથી બનાવીએ છીએ એવું ટેબલ લેમ્પ જેવું બનાવાયું છે. અને ફ્રેમો છે, સરસ આધુનિક સોફા છે, બેડ છે. વિશાળ મોટી માત્રામાં અહીંયા અનેક પ્રકારના બધા સોફા અને ફર્નિચર છે. સાંજ પડી ગઈ છે, બહાર તમે જુઓ છો. અને આપણે હવે નીકળવાનું છે એ આપણી રાહ જોઈને જ ઊભા છે. આપણે નીકળીશું એટલે સીધું એ શટર પાડી દેશે. ગ્લાસની આઇટમ પણ અહીંયા સરસ વેચાણમાં છે. એકદમ મુલાયમ તકિયા છે, આધુનિક. જુઓ કેટલો મોટો સ્ટોર છે. આ અંદરની સાઈડ છે. આપણે બહાર પણ એટલો વિશાળ આવી વિવિધ ચીજ વસ્તુઓથી સુસજ્જ સ્ટોર હતો. અને હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. અહીંયા પથ્થર અને લાકડાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. કુદરતે જે આ પ્રદેશને ભેટ આપી છે એનો સરસ બાખૂબીથી ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આપણે અહીંના આ બધા વિવિધ મોટા સ્ટોર છે, હોટલો છે, અહીંના પર્યટક સ્થળો છે, અહીંની સંસ્કૃતિ સભ્યતા અને ગેલેરી છે. આ ઉપરાંત જે નૈસર્ગિક બધા જે ધોધ ને સરોવર છે એ બધાની મુલાકાતો લીધી હતી અને એના બધા અનેક વિડીયો આપણે શેર કર્યા છે. આ કેનેડિયન ટાયર છે એનો પણ આપણે એક સરસ બ્લોગ શેર કર્યો છે. દરેક સ્ટોરમાં એક વિવિધતા સાથેની કોઈને કોઈ ચીજ વસ્તુ તમને જોવા મળે છે અને આપણે આધુનિક જે ચીજ વસ્તુઓ હોય એનું આપણા બ્લોગમાં ખાસ વિવરણ કરીએ છીએ. કિંજલબેન ગાડી ચલાવી રહ્યા છે અને એમના મમ્મી છે આગળ બેઠા છે અને આપણે પાછળ બેઠા છીએ. અત્યારે હવે શિયાળાનો સમય શરૂ થઈ ગયો છે એટલે વિન્ટર ઇઝ કમિંગ ઇન કેનેડાનો એક બ્લોગ શેર કર્યો છે.
એ પણ તમે જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.